વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આજે વહેલી સવારે ધુમ્મસ અને ઝાકળથી ભરેલું ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. વાપી તથા તેની આજુબાજુના વિસ્તારોમાં અચાનક છવાયેલા ધુમ્મસને કારણે દ્રશ્યતા ઘટી ગઈ હતી, જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ ધુમ્મસ માત્ર ઝાકળ અને કુદરતી વાતાવરણનું મિશ્રણ છે કે પછી ઔદ્યોગિક પ્રદૂષણનું પરિણામ. વાપી ઔદ્યોગિક નગરી હોવાના કારણે કેટલાક લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વહેલી સવારે કંપનીઓ દ્વારા ધુમ્મસનો સહારો લઈ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું હોઈ શકે છે. ધુમ્મસના કારણે વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરીએ જતા કર્મચારીઓ અને અન્ય લોકોને આવન જાવનમાં મુશ્કેલી પડી હતી. રસ્તા ઉપર દ્રશ્યતા ઓછી હોવાથી વાહન ચાલકોને પણ સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડ્યું હતું. આ બાબતે સ્થાનિકો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ધુમ્મસનું સાચું કારણ જાણી શકાય અને લોકોના આરોગ્યને કોઈ નુકસાન ન થાય. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહ્યાવંશી, વાપી, વલસાડ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.